આગચ્છन्तु સ્વાગતમ છાત્રાઃ સંસ્કૃતના આપણે જ્યારે પેપર સોલ્યુશનની આ સિરીઝ ચાલુ કરી છે એમાં વ્યાકરણ વિભાગના ગાલાના પેપર સેટને સોલ્વ કરતા હોઈએ ત્યારે સૌથી છેલ્લું પ્રશ્નપત્ર નંબર 6 એને આજે આપણે વ્યાકરણ વિભાગને સોલ્વ કરીએ અને આ સિરીઝના વ્યાકરણને આપણે એન્ડ ઉપર લઈ જઈશું. એના સિવાયના તમારે કોઈ પણ પ્રકારના ડાઉટ હોય, પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટ કરી જણાવજો. ફર્સ્ટ ટાઈમ આ ચેનલની સાથે જોડાવજો તો સબસ્ક્રાઇબ કરજો, મિત્રો સુધી શેર કરો, કારણ કે હું ગુજરાતી ગ્રામર અને હિન્દીનું પણ ગ્રામર ચોક્કસ તમારી સાથે શેર કરીશ. આપણે સાથે મળીને આપણા 10માની અંદર પૂરેપૂરા માર્ક લઈ આવીએ અને સારામાં સારા પરિણામને બનાવીએ. તો ચોક્કસથી જોડાયેલા રહેજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવો, આપણે સાથે મળીને સોલ્વ કરીએ છીએ. ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 પ્રશ્નપત્ર નંબર 6 અને એનો આપણે જઈએ છીએ ABC અને વ્યાકરણ વિભાગ D તરફ. તમારી પાસે ગાલાની બુક હોય તો ચોક્કસ સાથે લઈને બેસજો અને જો ના હોય તો સીધા એક બુકની અંદર આ શબ્દો નોટ કરજો, કારણ કે આ તમને કામ આવશે. અને આગળ જો તમે કોઈ વિડીયો નથી જોયા જે મેં આગળના 5ને સોલ્વ કર્યા છે પ્રશ્નપત્ર 5 સુધીને, તો એને તમે ચોક્કસ જોઈ શકો છો અને તમારા માર્કને પૂરેપૂરા લઈ શકો છો. તો સૌથી પહેલા શરૂ કરીએ દોસ્તો. સમાનાર્થી શબ્દ વારીહી, વારી એટલે પાણી. હવે નિરદહ પાણી આપનાર, જલજહ પાણીમાં ઉત્પન્ન થનાર, તો આ બંનેમાંથી એકઈ નહીં આવે. તોયમ એટલે જલમ, જલમ બોલે તો વારી. ત્રણે ત્રણ એકબીજાના સમાનાર્થી છે. આ બંને જવાબ નહીં આવે બેટા. નિરદહ એટલે તો વાદળ થશે. પ્રસન્નતા નું વિરુદ્ધાર્થી બનાવો તો પ્રસન્નતા એટલે રાજીપો, ઉપાસના અને હર્ષ નહીં બને. વિષાદ એટલે દુઃખ. પ્રસન્નતાનું વિરુદ્ધાર્થી શું થાય? વિષાદ. ઉતાવળમાં આપણે હર્ષ કરી દઈએ અને વિરુદ્ધાર્થીની જગ્યાએ સમાનાર્થી લખી દઈએ, એવું ન કરતા. વિષાદ. ક્રિયાપદમાં વર્તમાન મધ્યમ પુરુષ એટલે સીધો સી યાદ કરી લેવાનો અને બહુવચન તો સી થ યાદ કરી લેવાનો. તો જુઓ, લિખામહ ઉત્તમ પુરુષ બહુવચન, લિખંતી અન્ય પુરુષ બહુવચન, લિખથ મધ્યમ પુરુષ બહુવચન તમારો જવાબ. ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ એટલે પેલા તીને યાદ કરી લો અને એક વચન તો કે એમાં તી જ રાખવાનો છે. મી ઉત્તમ પુરુષ, સી મધ્યમ પુરુષ, વર્ષિષ્યતિ. આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન તો અન્ય પુરુષને યાદ કરો એટલે તું, તામ, અંતુ. તો જો અહીંયા અંતુ છે તો કે 3માંથી એકઈમાં નથી, તો ચિંતા નહીં કરવાની. આત્મનેપદ જુઓ, તામ, ઈતામ, અંતામ. તો અંતામ ચેક કરો જોઈએ ભાઈ, બહુવચનમાં અંતામ છે તો કે કથયતામ, અંતામ નથી. કથયેતામ, અંતામ નથી. કથયંતામ, અંતામ છે. તો ડન, આપણો જવાબ મળી ગયો. વિધ્યર્થ અન્ય પુરુષ દ્વિવચન તો અન્ય પુરુષ માટે ઈત, ઈતામ, ઈયુહુ. આવા 3 શબ્દો પરસ્મય પદના છે. 3માંથી એકઈ છે ના. ઈયાતામ છે, ઈરન છે અને ઈત છે. તો આત્મને પદને જોઈ લો. ઈત, ઈયાતામ અને ઈરન. આપણને શું પૂછ્યું છે? દ્વિવચન. તો એટલામાંથી સિલેક્ટ કરવાનું. ઈતામ નથી તો ઈયાતામ છે તો કે હા. મોદેયાતામ તો આપણો જવાબ બનશે આ. મોદેરન બહુવચન છે, મોદેત એક વચન છે. આ બે બનશે નહીં. અર્જુન એકદા ભૂલોકમ આગચ્છત, અડધો ત છે એનો મતલબ કે અન્ય પુરુષ પરસ્મય પદ છે. તો ભૂતકાળ અન્ય પુરુષ પરસ્મય પદ હોય તો વર્તમાન કાળ અન્ય પુરુષ પરસ્મય પદ તરીકે તી લઈ આવો. તો તી ક્યાં છે? અહીંયા છે, પણ આને ચેક કરવાનું. આગચ્છથ મધ્યમ પુરુષ દ્વિવચન, આગચ્છામહ ઉત્તમ પુરુષ બહુવચન. શું બની જશે દોસ્તો? અર્જુન એકદા ભૂલોકમ આગચ્છતિ સ્મ. આગચ્છત નું આગચ્છતિ સ્મ બને. સિમ્પલ છે, કંઈ અઘરું નથી. છતાં એમાં કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો. ષષ્ઠીનું બહુવચન તો છઠ્ઠીમાં નામ રાખો. નામ સ્ય એક વચન, યોહ દ્વિવચન. બની ગયું યો 2 વખત કરે એટલે દ્વિવચન. એની શોર્ટકટ બધા મારા વિદ્યાર્થીઓને ખબર છે. શિષ્યાણામ તમારું બનશે 45 પછી પ્રશ્ન નંબર 46. ચતુર્થી વિભક્તિનું એક વચન તો ચતુર્થી એક વચન ગંગાયૈ, અંબિકાયૈ, દુર્ગાયૈ, ગંગાયૈ. કારણ કે ગંગા નામ ષષ્ઠી બહુવચન છે, ગંગાભિ તૃતીયા બહુવચન છે. તો તમારો જવાબ બને ગંગાયૈ. બોલો ગંગા મૈયા કી જય. ચલો, ઉપપદ વિભક્તિમાં સહની સાથે તૃતીયાનો પ્રયોગ થતો હોય તો જલપ્રવાહે સપ્તમી એક વચન નહીં બને. જલપ્રવાહસ્ય ષષ્ઠી નહીં બને. તો વધ્યો કોણ? એક. ખાધું પીધું રાજ કર્યું. જલપ્રવાહેણ તૃતીયા ડાયરેક્ટ.
ગમન માર્ગે કેટલા વિઘ્નાહ? તો કે 4 વિઘ્નાહ. 3 એ 3 નો અર્થ 4 4 અને 4 છે. આગળના કોઈ તમે પેપરને ના જોયા હોય તો ચોક્કસ એ વિડીયોને પણ જોઈ લેવા. હવે અહીંયા વિઘ્નાહ શબ્દ બેટા પુલ્લિંગ હોય તો અહીંયા પણ પુલ્લિંગ છે, ચતસ્ર સ્ત્રીલિંગ છે અને ચત્વારી નપુંસકલિંગ છે. તો તમે જ સિલેક્ટ કરો. સ્ત્રીલિંગ નપુંસકલિંગ નહીં આવે, પુલ્લિંગ ચત્વારઃ વિઘ્નાહ. કારણ કે જેવું વિશેષ્ય તેવું વિશેષણ, નિયમ આ જ છે. કારણ કે લિંગ વચન વિભક્તિ જે વિશેષણની હોય એ વિશેષણની થાય. હવે લોષ્ટ બહુએકમ ગત્વા, આપણે અંડરલાઈન કરેલાનું કૃદંત શોધવાનું. તો જેમાં ત્વા અને ય બે પ્રત્યય આવતા હોય, એ કયો કૃદંત હોય? તમને સૌને ખબર જ છે, સંબંધક કૃદંત, સંબંધક ભૂત કૃદંત. ત્યારબાદ સંધિનો વિચ્છેદ કરો. તો સો ચિંતયત, બધામાં ગાલાવાળાએ આ વાળી સંધિ આપી છે અને મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પણ પૂછાય છે, એટલા માટે આનો જ વધારે પ્રયોગ થયો છે. સહવતા અચિંતયત, ખંડાકાર વિસર્ગની પહેલા અ, વિસર્ગ પછી અ, તો વિસર્ગની જગ્યાએ ઓ અને ખંડાકાર છે અ સાયલેન્ટ બની જાય. શોધો. સહ અચિંતયત. સામ કેન્સલ કરો, સાપી કેન્સલ કરો, સહ અચિંતયત તમારો જવાબ. બીજા બે વિકલ્પો જોવાના હો દોસ્તો ખાસ. અગેન હું દર વખતે દરેક વિડીયો મારી જ સલાહ છે ને આમાં પણ એ જ સલાહ છે, તમારા દરેકમાં 3 એ 3 ઓપ્શનને જોવો. સંધિયુક્ત પદ પુનઃ વત્તા અપી, વિસર્ગ અ, પુનરોપી પુનાપી પુનરપી. શું બની જશે તમારો જવાબ? પુનરપી. કારણ કે પુનરોપી ના બને, કદાચ કન્ફ્યુઝ કરવા માટે આવો કોઈ વિકલ્પ આપે, પુનોપી, આવો કોઈ વિકલ્પ હોય કન્ફ્યુઝ કરવા માટે તો વિચાર આવે, પણ એ નહીં બને. એનું કારણ છે પુનઃ વત્તા અપીમાં વિસર્ગ પહેલા અ, વિસર્ગ પછી અ વાળો નિયમ કેમ લાગુ પડતો નથી? તમારી પાસેથી હું જવાબ જાણવા માંગુ છું. કોમેન્ટ કરી જણાવો. આના વિશે તમે પૂછો, તમારી શાળામાં પણ પૂછો, અન્ય મિત્રોને પૂછો, ચર્ચા કરો. શા માટે અહીંયા પુનઃ વત્તા અપીમાં સહ વત્તા અચિંતયત સેમ સ્થિતિ છે, તો શા માટે એ નિયમ લાગુ નથી પડતો અને વિસર્ગનો ર થઈ ગયો? પુનરપી કેમ થયું? જવાબ મને કોમેન્ટમાં જણાવશો, આનંદ થશે. નહીં તો નેક્સ્ટ વિડીયોની અંદર હું એ શેર કરીશ. વામ બાહુ, સમાસ સમાસ સમાસ. વામશ્ચાસૌ બાહુ, વામ બાહુ, વામઃ ચ અસૌ બાહુ, ડાબો હાથ, ડાબી ભુજા. પેલી વ્યપાહરત કર્મધારય સમાસ, અવ્યયી સપ્તમી ના બને. ડાબા હાથ દશ, વ્યપાહરત અરિંદમ, એટલે શત્રુઓને મારનારા જટાયુએ રાવણનો 10 ડાબા હાથને ભૂકા બોલાવી કાપી નાખ્યા. લબ્ધ વિજયાહા જનાહા, જીતેલા જેણે જીત પ્રાપ્ત કરી છે તેવા લોકો, એટલે બહુવ્રીહી. તૃતીયા અને સમાહાર ક્યાંય નહીં બને. તો લબ્ધ વિજયાહા જનાહા, જેણે વિક્ટરી પ્રાપ્ત કરી લીધી છે તેવા લોકો. તો આ સાથે તમારા બહુવ્રીહી સમાસની સાથે આપણા બધા જ ગાલાના પેપર સોલ્યુશન થઈ ગયા છે. નેક્સ્ટ નવા પેપરની સિરીઝ લાવું છું. ગુજરાતીના પેપર સોલ્યુશન પણ લાવીશ અને હિન્દીના પેપરનું પણ સોલ્યુશન આપણે સાથે મળીને કરીશું. બધા જ મિત્રો જોડાયેલા રહેજો. ખૂબ સરસ રીતે આપણે 10માની તૈયારી કરીએ અને બોર્ડમાં પૂરેપૂરા માર્ક લઈ આવીએ. તો મળીએ છીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને આવજો. ટાટા, બાય બાય.